વેરાવળમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. મારું નામ અંકિત કુમાર સોંદરવા, ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ મંત્રી. આજરોજ અમે પીજીવીસીએલના જે વિદ્યાર્થીઓને થઈ રહેલો અન્યાય છે, જે ભાજપની તાનાશાહી સરકારે વિદ્યાર્થીઓને 97-98 માર્ક હોવા છતાં પણ વિદ્યાર્થીઓને ભરતી નથી કરતી અને વિદ્યાર્થીઓને રોડ રસ્તા ઉપર તમે જોઈ શકો છો કે છેલ્લા 6 દિવસથી વિદ્યાર્થીઓ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના તમામ વિદ્યાર્થીઓ 500 થી 600 વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખભાઈ નરેન્દ્રભાઈ સોલંકીની સાથે રાખી અને આંદોલન કરી રહ્યા હતા, જેમાં કોઈ વાયલન્સ નહોતો, કોઈ પણ જાતનું કોઈ પણ કહી શકાય એવું કોઈ પણ વાયલન્સ ફેલાવવા નહોતો આવતો, છતાં પણ તે લોકોના આંદોલનને સમાપ્ત કરવાની ધરણા નીતિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ગુજરાતની પોલીસે તેમની અટકાયત કરી, તેમને અટકાયતો કરી, બસો ભરી અને તેમને પોલીસ સ્ટેશને ખસેડવામાં આવ્યા. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ચાહે છે કે યુવાનોને રોજગારી ન મળે અને યુવાનો માત્ર ને માત્ર તેમના ઇશારે જ કામ કરે, કેમ કે જો શિક્ષિત યુવાનો નહીં હોય, જો ભણેલ ગણેલ યુવાનો નહીં હોય તો જ બની શકે કે એમના ઇશારે કામ કરે. બાકી જો શિક્ષિત યુવાનો છે તો આજ આપણે જોઈ શકીએ છીએ કે આજ આ સરકારમાં ખેડૂતો આત્મહત્યા કરે છે, આજ આ સરકારમાં વિદ્યાર્થીઓને રોજગારી નથી મળતી, આ જે સરકાર છે જેમાં બહેનો પરેશાન છે, બહેનો સુરક્ષિત નથી, આ જે સરકાર છે જેમાં ડૉક્ટરો, તબીબો, તમામ લોકો જ્યારે ભાજપથી તાહીમામ થઈ ગઈ છે, ત્યારે 2026નું ઇલેક્શન આવી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ડર છે કે અમે આ 26 સીટો ગુમાવવાના છે. એને અનુલક્ષીને આ આંદોલન ખરાબ કરવામાં આવ્યું હતું. એને અનુલક્ષીને અમે આજ રોજ ગીર સોમનાથ જિલ્લા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા રાકેશભાઈ ચુડાસમાને સાથે રાખી અને યુથ કોંગ્રેસના પ્રમુખને આવેદન દેવામાં આવ્યું હતું. મારું નામ રાકેશ ચુડાસમા છે. હું ગીર સોમનાથ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. આજે અમે એનએસયુઆઈ દ્વારા પીજીવીસીએલમાં જે ભરતી કૌભાંડ થયું છે અને જે ભરતી નથી કરતા એ બાબતે ગીર સોમનાથ જિલ્લાની પીજીવીસીએલની હેડ ઓફિસે એક્શન સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. છેલ્લા 4 થી 5 દિવસથી રાજકોટ અમારા એનએસયુઆઈના ગુજરાત પ્રમુખથી લઈ અને એનએસયુઆઈ અમારા યુથ કોંગ્રેસના સાથી મિત્રો બધી ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે પીજીવીસીએલની બહાર ધરણામાં બેઠા હતા. જ્યારે ભાજપની બેવરી નીતિ, ભાજપની સરકાર અને પોલીસ દ્વારા એ લોકોનો ઉપયોગ કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આવેદનપત્ર દેવા જાય કે ધરણા કરીએ તો પણ એ લોકોને જેલમાં પૂરે છે, હેરાન કરે છે અને પીજીવીસીએલમાં ભરતી નથી કરતા. હમણાં છેલ્લી જે ભરતી લેવાની એમાં 700 થી 800 જગ્યા અત્યારે પીજીવીસીએલમાં ખાલી છે, તો 100-150 લોકોને લઈ 200 લોકોની ભરતી કરી, બીજા લોકોને ના પાડી દીધા. મેરિટ 98, 97, 98, 99 જેટલું મેરિટ છે, જે યુપીએસસી જીપીએસસી કરતાં પણ વધારે મેરિટ આવ્યું, તો પણ એ લોકોને અત્યારે પીજીવીસીએલમાં ભરતી કરતા નથી. આ પીજીવીસીએલની બેરવી નીતિને દૂર કરવા માટે થઈ અને આજે ગીર સોમનાથ જિલ્લા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલમાં આવેદનપત્ર દેવા માટે અમે આવ્યા.